સુરતના નાસીરનગરમાં થયેલું ડિમોલેશન અધિકૃત રીતે કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે। સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયાએ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે એસએમસી અધિકારીઓ દ્વારા કોઈ ડિમોલેશન કરવામાં આવ્યું નથી। આ નિવેદન બાદ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો અને રાજ્યના ગૃહ વિભાગે આ અંગે ગંભીરતા દાખવી છે। તપાસ નિષ્પક્ષ થાય તે માટે સુરત પોલીસને તપાસથી દૂર રાખીને રેન્જ આઈજીને ગુપ્ત તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે। રેન્જ આઈજીના અધિકારીઓ હાલ ગુપ્ત રીતે માહિતી એકત્ર કરી રહ્યા છે અને બીજી તરફ એસએમસીના હોદ્દેદારોને ગાંધીનગર ખાતે એકાએક બોલાવીને બંધ બારણે પૂછપરછ કરવામાં આવી રહી છે। ડિમોલેશનની આડમાં કોની સોપારી ફોડવામાં આવી હતી અને કોના ઇશારે આ સમગ્ર નાટક ભજવાયું હતું તે દિશામાં સરકાર હવે કડક કાર્યવાહી કરી રહી છે।